કચ્છના 3 બંદર ઉપર માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધનો આદેશ આપવામાં આવ્યો છે। સરકારના જાહેરનામા મુજબ કચ્છના 3 મત્સ્ય બંદર ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। નારાયણ સરોવર, જખો અને લખપત બંદર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। આગામી આદેશ ન મળે ત્યાં સુધી માછીમારી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ 2003ની કલમ 7ની પેટા કલમ 1થી કાર્યવાહી કરવામાં આવશે। મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક ભુજ કચ્છ દ્વારા આ સૂચના આપવામાં આવી છે। તો કચ્છમાં નારાયણ સરોવર, જખો અને લખપત બંદર ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। માછીમારી ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે। જ્યાં સુધી આગામી આદેશ ન આવે ત્યાં સુધી માછીમારી ન કરવા તમામને આદેશ અપાયો છે। તો મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક મુજબ કાર્યવાહી કરાશે તો કચ્છના 3 બંદર ઉપર માછીમારી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। સરકારના જાહેરનામા મુજબ 3 મત્સ્ય બંદર ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે રવિ, ગઈકાલે પાકિસ્તાને ભારત પર જે હુમલો કર્યો હતો તે નિષ્ફળ નીવડ્યો, પરંતુ કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમ કે માછીમારી ન કરવી અને સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે। હાલ કેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે? જી જરૂરથી જણાવી દઉં, પહેલગામમાં જે હુમલો થયો અને જે 26 નિર્દોષ નાગરિકોના મોત થયા ત્યારબાદ ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી અને ઓપરેશન સિંદૂર નામથી એમણે ઓપરેશન કર્યું અને પાકિસ્તાનમાં જેટલા 9 જેટલા જે આતંકવાદીઓના ઠિકાના હતા તેને નિસ્તે નાબૂદ કર્યા હતા। સાથે સાથે આ ઘટનાથી પાકિસ્તાન બોખલાઈ ગયું હતું અને ભારત શહેરના જુદા જુદા શહેરોમાં તેણે જે ડ્રોન વડે હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ તેના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા। વાત કરીએ કચ્છની, તો કચ્છના ભુજમાં 6 જેટલા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે। તેમાં 3 ડ્રોનને તોડી પાડવામાં આવે છે, સાથે અન્ય ડ્રોનોની તપાસ પણ સાથે સાથે ચાલશે। સાથે સાથે વાત કરીએ આ પાકિસ્તાનની નજીક આવેલો જે કચ્છ વિસ્તાર છે ત્યાં બોર્ડર છે જેને લઈ ત્યાં સઘન સુરક્ષા કરવામાં આવી છે। સાથે સાથે એરપોર્ટની વાત કરીએ તો એરપોર્ટ ઉપર જે ફ્લાઇટોની અવરજવર હતી તે હાલ બંધ કરવામાં આવી છે। સાથે પોર્ટ આવેલા છે ત્યાં પણ હાલ કામગીરી બંધ કરવામાં આવી છે। સાથે સાથે બોર્ડર વિસ્તારમાં બોર્ડરમાં જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે તે તમામને બ્લેકઆઉટ કરવામાં આવ્યા હતા રાત્રિના સમયે। હાલ પરિસ્થિતિ કાબુમાં છે। સાથે સાથે વાત કરીએ જે સેનાની જે ચહલ પહલ છે તે વધારી દેવામાં આવી છે। લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને જે પણ પગલાં ભરવા પડશે તે ભારતીય સેના લેશે। કોઈ પણ શરતે આ આતંકવાદીઓને નહીં બક્ષવામાં આવે, તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમણે સ્પષ્ટ જણાવી દીધું છે। જી રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગઈકાલે જે પાકિસ્તાને હુમલા કર્યા હતા તે નિષ્ફળ નીવડ્યા છે। હવે ભારત સરકાર આ હુમલાનો સામનો કરવા માટે કટિબદ્ધ છે। તમામ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। તો અલગ અલગ જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે, જેમ કે ભુજ પર 3 બંદર પર માછીમારી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી માછીમારી ન કરવા જણાવાયું છે। તો કચ્છના 3 બંદર પર માછીમાર પર પ્રતિબંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે। સરકારના જાહેરનામા મુજબ 3 મત્સ્ય બંદર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। નારાયણ સરોવર, જખો અને લખપત બંદર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તો જ્યાં સુધી આગામી કોઈ આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી સુરક્ષાના ધ્યાનરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે જોડાયેલા છે। જે રવિ, જે હુમલો થયો હતો ગઈકાલે ત્યારબાદ ભારત સરકાર તો હુમલાનો સામનો કરવા માટે કટિબદ્ધ છે। સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે। આ વચ્ચે અમેરિકાએ પણ પાકિસ્તાનને પીછેહટ થવા માટે કહ્યું છે।
જી જરૂરથી જણાવી દઉં, જે વાત કરીએ આતંકવાદની, આતંકવાદને કોઈ પણ દેશ સહન કરી શકે તેવું નથી. ભારતે અત્યાર સુધી તેના જે હુમલા થતા હતા તેને વળતો જવાબ પણ આપ્યો હતો, પણ આ વખતે પાકિસ્તાને પોતાની હદ વટાવી છે અને ભારતીય જે ભારતના જુદા જુદા શહેરો છે તેના ઉપર તે ડ્રોન વડે હુમલો કરવાનો જે પ્રયાસ કર્યો છે અને નિર્દોષ નાગરિકોને જે મારવાનો પ્રયાસ કર્યો છે તેનો વળતો જવાબ આપવા માટે ભારત તૈયાર છે. સાથે સાથે વાત કરીએ જે કેટલાક વિસ્તારો છે જ્યાં ગોળીબાર સતત થઈ રહ્યું છે, જેમાં નિર્દોષ નાગરિકોના મોત પણ થયા છે. ભારતે હવે કોઈ પણ અર્થે આ નહીં સ્વીકારે અને જે આતંકવાદીઓ છે તેનો પૂરતો વળતો જવાબ આપશે અને તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરશે. ભારત સાથે મોટાભાગના દેશો જોડાયેલા છે, તેની જે વાત છે તેની સાથે સહમત છે. પાકિસ્તાન સાથે અત્યારે મોટાભાગના દેશો જોડાયેલા નથી. અને સાથે સાથે વાત કરીએ, અમેરિકાએ પણ પાકિસ્તાનને કીધું છે કે તમે પીછે હટ કરી લ્યો, તમારી ભૂલ છે. અને ભારત પોતાના મનોબળ પર અડગ છે અને સાથે સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો પણ સતત થઈ રહી છે અને કઈ રીતના આગળના પ્લાનો કરવા તેની માટેની તૈયારીઓ પણ થઈ રહી છે. જી જીનવી, જ્યારથી પહેલગામ પર હુમલો થયો ત્યારબાદ જ પાકિસ્તાન પોતાનું અસલી રંગ બતાવી રહ્યું છે. એલઓસી પર સીઝફાયરનું પણ ઉલ્લંઘન કર્યું, સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે પણ જે હુમલો કર્યો પરંતુ નિષ્ફળ નીવડ્યો. આગામી સમયમાં પણ આ હુમલા થવાની શક્યતા છે. તે વચ્ચે એલર્ટ મોડ પર છે ભારત સરકાર અને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે. જી સાચી, જી જરૂરથી. આ ભારતની સૈન્યની વાત કરી તો ભારતનું સૈન્ય હંમેશા આ એક જ નિયમથી પાલન કરે છે કે કોઈ નિર્દોષ નાગરિકોના મોત ન થવા જોઈએ, પરંતુ જે આતંકવાદીઓ છે તેને જડબાતોડ જવાબ આપવો જોઈએ. જ્યારથી પહેલગામમાં નિર્દોષ નાગરિકોના મોત થયા છે, જે 26 સહેલાણીઓ પોતાના પરિવાર સાથે ફરવા ગયા હતા ત્યાં તેમણે જે હુમલો કર્યો છે જેમાં આ લોકોના મોત થયા હતા, જેથી ભારતે તેને વળતો જવાબ આપવાની તૈયારી કરી દીધી હતી. અને વડાપ્રધાને પણ બિહારની એક સભામાં જ્યારે આ સંકેત આપ્યા હતા કે તેમને વળતો એવો જવાબ આપશું કે તે બીજી વાર કોઈ દી આવી ભૂલ નહીં કરે. અને તે જવાબને લઈ હવે વડાપ્રધાને એક્શન મોડમાં આવ્યા છે અને તેને સૈન્યને પણ એવા આદેશ આપ્યા છે કે કોઈ પણ શરતે આતંકવાદને સહન નહીં કરવામાં આવે, તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને જેને લઈ ત્રણેય ભારતની જે સૈન્યની ત્રણેય પાંખો છે તે એક્શન મોડમાં છે અને તેના વિરુદ્ધ એક્શન પ્લાન પણ કરી રહી છે. જી રવિ, જે પ્રકારની આ હુમલાની ઘટના બની પહેલેથી જ ભારત સરકાર સજ્જ હતી અને મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ જગ્યા પર મોક ડ્રીલ યોજાઈ હતી જેમાં તમામ લોકોને તાલીમ આપવામાં આવી હતી કે આવા હુમલા થાય તો કેવી રીતે પોતાની જાતને સુરક્ષિત રાખવું, ડરવું નહીં. તો ગઈકાલે કેવો માહોલ હતો હુમલા બાદ ને અત્યારે કેવો માહોલ છે? જી જરૂરથી જણાવી દઉં, જે ભારતે જે પહેલેથી નિર્ણય કર્યો હતો કે જો હુમલા થાય તો કઈ રીતના લોકોએ પોતાની સલામતી રાખવી તેના માટેનું મોક ડ્રીલનું જે આયોજન થયું હતું, મોક ડ્રીલના જે દિવસે આયોજન થવાનું હતું તે જ રાત્રિના સમયે ભારતે એર સ્ટ્રાઇક કરી હતી અને પીઓકેમાં આવેલા 9 જેટલા આતંકવાદી અડ્ડાઓને ઠાર કર્યા હતા અને કેટલાય સેંકડો આતંકવાદીઓને પણ ત્યાં ઠાર માર્યા હતા. સાથે સાથે વાત કરીએ જે આતંકવાદીઓ મર્યા તેના જે જનાઝા નીકળ્યા હતા તેમાં પાકિસ્તાની ફોજના આગેવાનો જોડાયા હતા. તે સાબિત કરી આપે છે કે પાકિસ્તાની સરકાર જ આવા આતંકવાદને સહેજ આપે છે અને તે જ તેને પ્રોત્સાહન આપે છે, જેને લઈ આ લોકો ભારત ઉપર અવારનવાર હુમલા કરે છે. ભારત કોઈ દિવસ પહેલા હુમલો કરતો નથી, પરંતુ જ્યારે હુમલો થાય તો તેનો વળતો જવાબ આપવામાં પાછી પાની પણ નથી કરતો. જી રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ગઈકાલે જે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો તે નિષ્ફળ નીવડ્યો છે, પરંતુ ભારતે તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. જે ડ્રોન દેખાયા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે. અલગ અલગ જગ્યા પર પાકિસ્તાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારત સરકાર સજ્જ છે, કોઈને પણ ડરવાની જરૂરત નથી. તમામ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.